સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડોલર દ્વારા ચીટિંગના ગુનામાં આરોપીઓને ₹3.4 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। સુરેન્દ્રનગર એલસીબી પેટ્રોલિંગમાં હોય તે સમયે બાતમીના આધારે લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ડોલર દ્વારા ચીટિંગ કરી મેળવેલા નાણાં સંદર્ભે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અજયભાઈ હિંમતભાઈ ચુડાસમા ભાવનગર જિલ્લાવાળાને પકડી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી ₹2,90,000 રોકડ રકમ, એક સ્પ્લેન્ડર બાઇક તથા એક મોબાઈલ ફોન એમ કુલ ₹3,40,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે આરોપીને લીંબડી પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ પણ જસદણ પોલીસ સ્ટેશન તથા બોટાદ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલ છે। આ આરોપીઓને મોડર્ન ઓપરેશનમાં આરોપી અને તેના મિત્રો સામેવાળા વ્યક્તિને વિશ્વાસમાં રાખી ડોલરની લાલચ આપતા અને તેની પાસેથી ભારતીય ચલણી નોટો ખંખેરી વિશ્વાસઘાત કરતા હતા। આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી, સુરેન્દ્રનગર।